તો આવી રીતે ભટકેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે અને દેવભૂમિ દ્વારકામાં આવેલું ભટકેશ્વર મહાદેવ તો અમે હે કૃષ્ણ પરમાત્માની તસવીર અલગ અલગ પ્રકારના બધે મોતીડા છે, શિવલિંગો છે. તો અહીંયા ખાવા પીવાની બહુ ઘણી બધી આપણે હે ઊંટની સવાર ઓટોમેટિક નીકળેલું સ્વયંભૂ શિવલિંગ છે અને અહીંના લોકેશનની એડ્રેસની વાત કરીએ તો જે 5,500 કરતાં પણ વધારાનો ઇતિહાસ. તો મિત્રો, ફરીથી દેવભૂમિ દ્વારકામાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. હું છું મયુર અને દેવભૂમિ દ્વારકામાં આવેલું ભટકેશ્વર મહાદેવ જે મારી પાછળ વિડીયોમાં દેખાય છે તે સ્વયંભૂ શિવલિંગ છે અને 5,500નો ઇતિહાસ ધરાવે છે. તો પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરતા જજો અને આખા ઇતિહાસ વિશે ક્યાં આવેલું છે એ બધું તમામ વિડીયોમાં તમને બતાવું. તો વિડીયો સારો લાગે ગમે તો શેર કરજો. હર હર મહાદેવ. તો આવી રીતે ભટકેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે એક્ઝેક્ટ સમુદ્રના કિનારે આ રીતના. મિત્રો, તમે આવો એન્ટર થાવ એટલે અહીંની સોપાટી બહુ મસ્ત હાઈકલા છે. તો આપણે આ બાજુથી આવ્યા દેવાદાંડીથી, આ બાજુ દ્વારકા થાય 2 કિલોમીટર અને આ બાજુ બધું પાર્કિંગ એરિયો છે. આ બાજુ અહીંની સોપાટી પણ બહુ મસ્ત હાઈકલા છે. મિત્રો, તમને આ બધી સોપાટીમાં બેસી શકો છો. આમાં છે ભટકેશ્વર મહાદેવ. આ રીતે બધી 2 વ્હીલ 4 વ્હીલ અને બસ ને બધી પાર્કિંગ આપણે કરી શકીએ. આમ થઈને આપણે જવાનું હોય મહાદેવના દર્શને. આમ સેટ સુધી ઘણું બધું પાર્કિંગ એરિયો છે ને અહીંયા બધે નાના બાળકોને અને છોકરાઓને રમવા માટેનું છે. ને આ બધી સોપાટીમાં બેસવા માટેની સીટું છે, એટલે બધે બનાવેલા અંદર બોક્સ પણ છે બેસવા માટેના. ને આગળથી ચાલુ થાય છે વિશાળ અરબી સમુદ્ર દરિયો જે દ્વારકાથી આ બાજુ આમ નોખા છે, આગળ છે શિવરાજપુર બીચ અને આમ છે ભગવાન શ્રી કૃષ્ણ અને આ બાજુ છે આપણું પોરબંદર. તો આપણે હાલો સોપાટીનો અને ભટકેશ્વર મહાદેવના દર્શન કરીએ. બધી નાના છોકરાઓને રમવાની સોપાટી બહુ હાઈકલા છે, બહુ મસ્ત અહીંનો લોકેશન છે. આમ બધા નાના ભૂલકાઓ નાના બાળકાઓ બધી અત્યારે રમી રહ્યા છે. ઓલી બાજુ તો ઘણા બધા પબ્લિક છે. આ બાજુ તો બધી નાની બાઇકની બધી રમી રહ્યા છે ને આ બધું રિક્ષા ચાલુ છે ને બધા દર્શને જાય છે ને યાત્રાળુ બધે આવે. મિત્રો, કેમ કે તમે શનિ રવિમાં આવતા હોય ને તો આવવાનો ટાળજો, કારણ કે આના શનિ રવિ વખતે ક્યાંય તમને હોટલું મળશે નહીં. હોટલમાં જગ્યા નથી મળતી અને પબ્લિક એને બહુ જ હોય છે. અત્યારે મંદિર બાજુ પર અત્યારે બહુ ચકાજામ પબ્લિક છે. તો દર્શનમાં તમે વાર લાગશે. શનિ રવિમાં ના આવો તો વધારે સારું, આડા દિવસે આવવાનું વધારે રાખજો. અહીંયા આવો એટલે અહીં તમને ઘણી બધી લારીઓ તમને ખાવા પીવાની મેગી મળી જશે. પછી નાના તોરણ છે, નાના હાર છે, બધું મળી જશે. આ રીતના બધું પહેલું રાઉન્ડમાં આ રીતના તમને મળી જશે. આ રીતના બધી નાના બધા વેચાય છે. ઝુમર છે નાના બધા આ રીતના ચમકીલા છે. નામ તો મને નથી આવડતું. આ રીતના આખી બજાર છે. અહીંયા તમને મિત્રો બધા નાના કોડા, કિચન ને હક ને બધી વસ્તુઓ મળી જશે અલગ અલગ પ્રકારની. તો અહીંયા ખાવા પીવાની બહુ ઘણી બધી વસ્તુઓ છે. તમને મેગી મળી જશે, સોડા મળી જશે, પછી મારાઓ મળી જશે. ગુલાબના અલગ અલગ પ્રકારના કમળ છે. આ બધી નાના છોકરાઓના બધા ફરકણા છે, ગોગસ. છોકરી બંનેમાંથી મળી જાય સસમાં. અહીં એક મેગીવાળા ભાઈ છે. અહીંયા તમારે કોઈ ટોપા બોપા પહેરવા હોય તો ટોપા પણ મળી જશે. હા ભાઈ, હે ઊંટની સવારી કોઈને કરવી હોય તો કરી શકે છે. અહીં પણ ઘણી બધી વસ્તુઓ મળે છે. હાંખ મળે છે, પછી આ બધા કાસબા મળે છે. અલગ અલગ પ્રકારના બધે મોતીડા છે, શિવલિંગો છે નાના મોટી. આ પછી બધે રુદ્રાક્ષ છે. અલગ અલગ બધી વેરાયટી તમને દ્વારકાની અંદર જે વસ્તુ જોતી હોય એ મળી જશે. મિત્રો, કારણ કે અહીંયા હંક તમને મળી જાય કે ઓરિજિનલ છે કે નકલી છે તમારે જોઈને લેવા પડે. કોઈને તમારે જોતા આવડતો હોય હંક સાચા છે કે ખોટા છે તો તમે જોઈને લીજો, અથવા કે તમારે કોઈ ચકાસ કરવા જોઈને લેવું, કારણ કે અહીંયા વધુ પડતું ખોટા જ હોય. તો અહીંથી ભટકેશ્વર મહાદેવનું દ્રશ્ય આ પ્રમાણે છે. અહીં બાજુમાં મેગી બને છે. અહીં તમને મેગીના નારિયેળ પીવું હોય તો નારિયેળ પણ મળી જશે. ઘણી બધી લારીઓ છે, જ્યાં દુકાન છે, તમને ગ્રાહક બેઠા છે બધા. અહીંયા
ચણા મસાલાનું કામ ચાલુ છે. અહીંયા તમારે કંઈ ફ્રૂટ ખાવું હોય તો ફ્રૂટ પણ મળી જશે, જામફળ છે, આ રીતના ચણાસોલી પણ મળી જશે. આમે મેગી બનાવે છે, પછી મકાઈના ડોડા છે. તમારે કંઈ નાસ્તો કરવો હોય અહીંયા મેગી બનાવે છે. ત્યાંથી અખાત અરબી સમુદ્ર છે, જે ભટકેશ્વર મહાદેવ બિરાજમાન છે. તો અહીંયા ડેન્જરસ સ્નાન કરવાની મનાઈ છે. તમે બોટ મારેલો હોય તો તમારે આગળ અંદર દરિયામાં ઉતરવું નહીં, કારણ કે અહીંયા પાણીનો વધારે ખેંચાણ હોય ને વધારે મોજા હોય તો તમારે બધું ધ્યાન રાખવું પડે. અંદર નાવા બાવાનું બધું ધ્યાન રાખવું, અને અંદર દરિયાની અંદર ના જવું. મિત્રો અહીંને પથ્થરો બહુ મસ્ત છે, આ રીતના રાખેલા છે. બહુ મસ્ત કોતરણી કરેલી છે. બહારથી લઈ આવીને રાખેલા, ખબર નહીં ક્યાંના પથ્થરો છે. પથ્થર બહુ હાઈકલા, દરિયાની બહુ એટલે બધા મોજા નથી, ઓછા છે, પણ પાણી ઊંડું વધારે હોઈ શકે. સામે ઘણી બધી નાની નાની બોટું ચાલુ છે. સામે છે પેલી બાજુ ઓખા બંદર, આમનામ દરિયા કિનારે. ને આ બાજુ થોડુંક આગળ જાય 2-3 કિલોમીટર એટલે શિવરાજપુર બીચ આવશે. તો આ રીતના છે ભટકેશ્વર મહાદેવ, જે 5,500 કરતાં પણ વધારાનો ઇતિહાસ ધરાવે છે. મિત્રો અહીંયા લાખોની સંખ્યામાં કાંઈ નહીં એટલું ઘોડાપુર બહુ માણસ આવે, કારણ કે મહાદેવ બહુ ભટકેશ્વર મહાદેવ તમે વિડીયોમાં જોતા હશો, રીલમાં જોતા હશો, બહુ વધારે નામ છે. તો દ્વારકાથી 2 કિલોમીટર છે, તમે આવવું જરૂરી છે. તમે ખરેખર મજા આવી જાય, બહુ મસ્ત મંદિર છે. તો આવી રીતે મિત્રો થોડીક સીડી ચડીને ઉપર ભટકેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનું છે. તો પહેલાં તો આ રીતને એક શંખ મારેલો છે ભટકેશ્વર મહાદેવના. શંખ અને કૃષ્ણ બહુ અહીંયા પણ ફોટોગ્રાફી અને રીલ બિલ બહુ મસ્ત બને. તો અહીંનો ત્રિશુલ, ડમરું અને બોર્ડ મારેલો છે ભટકેશ્વર મહાદેવ. એક અહીંયા શંખ રાખેલો છે ત્રિશુલ આકારમાં. ફોટોગ્રાફી અહીંયા બહુ મસ્ત આવે. તો સામે છે કૃષ્ણ પરમાત્માની તસવીર. કદાચ મિત્રો તમે પહેલી વાર જોતા એ વિડીયો તો આવવું જરૂરી છે, તમને મજા આવશે. બહુ મસ્ત એકદમ બહુ પ્રાચીન જગ્યા છે. તો મિત્રો બૂટ સંપલ આપણે અહીંયા ઉતારવાના છે, એ પછી તમને દર્શન કરવાનો લાભ મળશે. તો હાલ આપણે બૂટ ઉતારી નાખીએ સંપલ. તો આવી રીતે ભટકેશ્વર મહાદેવ છે, અહીંયા નંદી મહારાજ છે, અને કાસબાની પણ પ્રતિમા છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ હા મહાદેવ ભટકેશ્વર. તો મિત્રો એક અહીંયા પર બોર્ડ મારેલો છે ભટકેશ્વરના બધાય. બહુ મોટી જગ્યા છે, બહુ મસ્ત બેહવા લાયક સ્થળ છે. રમણીય સ્થળ છે ને બહુ ફરવા લાયક અને દર્શનીય સ્થળ છે. આ બાજુ સોપાટી પર બહુ મસ્ત છે, અને ઓલી બાજુ પથ્થર બહુ તાળા છે, એ બાજુ જવાની મનાઈ છે, કારણ કે એ બાજુ નીચે પડી જાય તો પાણી કદાચ ઊંડું છે. તો સામે પણ ફોટોગ્રાફી ચાલુ છે. અહીંયા રહેતી છે, અહીં કામ તો હજી ચાલુ છે, બધું કામ થઈ ગયું છે, થોડું ઘણું કામ બાકી છે. આ બાજુ ઘણી બધી ફોટોગ્રાફી ચાલુ છે, રીલ ચાલુ છે. બધા રીલ બનાવે, ફોટો પાડવા હોય તો બહુ મસ્ત છે. ઓલી બાજુ ઘણી બધી નાની નાની બોટો છે, સ્ટીમર છે, એ ચાલુ છે. બહુ મસ્ત મિત્રો લોકેશન છે અહીંનું. તો મિત્રો સામે છે દીવા દાંડી, તેનો ઉપર ક્યારેક તમે લાભ લઈ લેજો. બીજા વિડીયોમાં બતાવશો. એ પણ જોવા જેવી વસ્તુ છે, કારણ કે ઉપર હોય સેટ સુધી ઉપર જોવા મળે. ફરીથી આખું દ્વારકા અને આખું દરિયો ને બધું જોવા મળે સરખું. આ બધા પથ્થર બનાવેલા, આને કારા પથ્થર છે. ઓછા તો નાના બહુ નથી ઉછળતા, સેજ છે. બહુ મસ્ત જગ્યા છે મિત્રો. ઘણું બધું અત્યારે, કારણ કે આજ સન્ડે છે, રવિવાર, પબ્લિક તો વધુ જ હોય, કારણ કે શનિ રવિ પબ્લિક બહુ આવે દ્વારકા બાજુ. તો
તો મિત્રો ઓટોમેટિક નીકળેલું સ્વયંભૂ શિવલિંગ છે અને અહીંના લોકેશનની એડ્રેસની વાત કરીએ તો દ્વારકાધીશ મંદિર ત્યાંથી 2 કિલોમીટર દરિયા કિનારે સોપાટી બાજુ 2 કિલોમીટર થઈને આવવું જરૂર છે. મસ્ત જગ્યા છે. ના હોય પહેલી વાર હોય તો એકવાર તમે લાભ અવશ્ય લીજો, કારણ કે અહીંયા છે ને બહુ પ્રાચીન મહાદેવ છે અને જાગૃત મંદિર છે, સ્વયંભૂ મંદિર આવેલું છે. મિત્રતા બધી નાની નાની પથ્થરમાંથી માણસને બનાવેલી ઢીંગલી છે. અહીં સોપાટી કિનારે દરિયા કિનારે આ બધી નાની પથ્થરમાંથી બનાવેલી છે. એકારે કેટલી બધી જો અહીંયા છે કેટલી બધી બનાવેલી આખા પથ્થરોમાં આમ નાના પથ્થર રાખી મોટા નાના બધા એ રીતની બધી દર્શાવેલી છે. તો મિત્રો અહીંયા સોપાટી પર ઘણું બધું પબ્લિક છે અત્યારે. બધી નાની બેસું છે બનાવેલી, એ પબ્લિક બેઠું છે બધું. કેમ કે મિત્રો બધા માણસ દ્વારકાધીશના દર્શન કરીને થોડી વાર આરામ કરે છે, બે છે, મોજ મસ્તી કરે, લાગીએ છે સમુદ્ર કિનારે. કારણ કે બધા બહાર ના હોય ને ક્યાંય દરિયો ન હોય એ બધા અહીંયા આવે દરિયા કિનારે બધા બેઠા હોય. કારણ કે જો દરિયા કિનારાવાળા હોય મારા જેવા માણસો એ તો બધાને મોજ મસ્તી કરતા હોય લાભ ના ઊંટની સવારી અમે શિવલિંગ મહાદેવ વિંધ્યેશ્વર મહાદેવ છે. અહીં તો મંદિર તો ઘણા બધા અલગ અલગ કાયમી માટે ભક્તો ચાલુ છે. સોપાટી નાલો આગળ વિઝિટ કરીએ. બહુ મસ્ત સોપાટી છે અહીંની. આગળ પર લહર પટ્ટી છે, ઇસ્કાનું બધી સ્તંભ છે. સોપાટી તો બહુ મોટી નથી, નાની હમથી જ છે. ભાઈનું એને લોકેશન બહુ મસ્ત મિત્રો, હાઈ ક્લાસ જોરદાર છે. બાકી અહીંથી ભટકેશ્વર મહાદેવનું લોકેશન જોરદારનું લાગે ને સામે તો બધી નાની બોટો, બધી માછીમારો બધી ખેતી કામ કરે છે દરિયાની. હર હર મહાદેવ. વિડીયો અહીંયા રાખીએ, ફરી નવું મળીશું નવા બ્લોગમાં.